Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 13 અને જો એપિસોડ નંબર 12 ના જોયો હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. જેમાં આપણે શીખ્યા હતા કે અસાઇનમેન્ટ ઓપરેટર શું હોય છે, કઈ રીતે આપણે વેલ્યુ અસાઇન કરી શકીએ છીએ, એ પણ લાઈવ પ્રેક્ટિકલી. સો આ છે એપિસોડ નંબર 13 અને આમાં આપણે શીખવાના છીએ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર. તો ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ શું હોય છે એ તમને હું અત્યારે લાઈવ પ્રેક્ટિકલ બતાવીશ. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બાકી બધા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ હેલ્પફુલ બની રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સો આપણે પીસી સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને કમ્પાઇલર ઓપન કરી લીધું છે. જો તમે પણ કમ્પાઇલર ઓપન ના કર્યું હોય તો કરી લેજો તમારા મોબાઈલ અથવા લેપટોપમાં. સો ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર સ્ટાર્ટ કરતા પહેલા હું તમને બેઝિક વેમાં એક નોલેજ આપી દઉં એની કે તે શું હોય છે. સો ઇન્ક્રીમેન્ટ એટલે કે ઘણીવાર તમે સાંભળ્યું હશે કે મને સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ મળી ગયું, કે 12,000 સેલેરી હતી એની 14,000 કરી દીધી, તો જે 2,000 મળ્યું એને ઇન્ક્રીમેન્ટ કહી શકાય. અથવા જો કંપની તમારી લોસમાં ચાલતી હોય ને 15,000 પગાર હોય તમારો, પરંતુ કોઈ કારણોસર તમારો પગાર 11,000 કરવામાં આવે છે, તો 4,000 તમારે ઓછા થઈ ગયા તો તેને 4,000નો ડિક્રીમેન્ટ કહી શકાય છે. તો આ હતી ઇઝી વેમાં નોલેજ. તો આપણે હવે જોશું કે કઈ રીતે આપણે પ્રોગ્રામમાં પણ આ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ પરફોર્મ કરી શકીએ છીએ. તો અત્યારે હું તમને સાવ ઇઝી વેમાં બતાવીશ. સો સૌ પ્રથમ છે ઇન્ક્રીમેન્ટ. સો ઇન્ક્રીમેન્ટ કરવા માટે આપણે કોઈ વેલ્યુ તો જોશે, વેરિયેબલ પણ જોશે. સૌ પ્રથમ આપણે એ વેરિયેબલ અને વેલ્યુ લઈ લઈએ. તો આપણે હવે લેશું ડેટા ટાઈપ. તો ઇન્ટીજરમાં આપણે જવાબ જોઈએ છે, તો ઇન્ટીજર. હવે વેરિયેબલ આપણે લેશું તો સેલેરી ઇક્વલ્સ ટુ 10,000 છે, તો 10,000 લખી દઈએ અને સેમિકોલન. સેમિકોલન કરવાનું ભૂલતા નહીં, નકર એરર આવી શકે છે. સો ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે, તો તેને ઇન્ક્રીમેન્ટ કરાવવાની છે. તો શેને? સેલેરીને. તો અહીં 10,000 નહીં લખતા તો ઇન્ક્રીમેન્ટ નહીં થાય, કારણ કે 10,000 એ તમારી સેલેરી છે, ક્યારે પણ વધી ઘટી શકે છે, તેમાં ચેન્જીસ આવી શકે છે. તો તમારે જે સેલેરી નામનો વેરિયેબલ લીધો છે ત્યાં ચેન્જીસ કરવા પડશે. જેમ કે આ છે સેલેરી, આમાં તમારે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કરવું હોય તો તમે અહીંયા પ્લસ કરી દો એટલે ઇન્ક્રીમેન્ટ થઈ જશે. અને ત્યારબાદ લીધું સેમિકોલન એટલે કે ઇન્ક્રીમેન્ટની નિશાની. અને ત્યારબાદ અહીં આપણે યુઝ કરવો પડશે ફંક્શન એટલે કે %d. અને ત્યારબાદ હવે આપણે શું વધારવાનું છે, તો સેલેરી, અને પ્રિન્ટ શું કરાવવું છે, તો સેલેરી. તો અહીં લખશું સેલેરી. હવે આને રન કરશું અને સેલેરી તમારી એ 10,001 થઈ જશે. સો અહીંયા હું લખી દઉં છું યોર સેલેરી ઇઝ એન્ડ ઇક્વલ. હવે તમને અહીં દેખાડશે કે યોર સેલેરી ઇઝ 10,001 રૂપીઝ, એટલે 1 થી વધી. અને જો તમે હવે ડિક્રીમેન્ટ કરવા માંગતા હો તો તમારે જ્યાં અહીં પ્લસ કર્યા છે ત્યાં માઇનસ કરવાના રહેશે. અહીં તમે જોઈ શકો છો મેં માઇનસ કરી દીધી છે. તો હવે તમારી જે સેલેરી છે એ શું થશે, તો 9,999 રૂપિયા થઈ ગઈ. સો આ હતું એક બેઝિક ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ. સો હવે આગળના એપિસોડમાં આપણે ઓપરેટરને પહેલેથી શીખવાના છીએ, એ પણ ક્વેશ્ચન સાથે. અલગ અલગ જાતના ક્વેશ્ચન આવશે અને એ ક્વેશ્ચનથી બીવાનું નથી, કારણ કે જેમ મેં કહ્યું હતું કે એલ્ગોરિધમ એન્ડ ફ્લો ચાર્ટથી હું તમને પ્રોગ્રામિંગ કરાવીશ. તો અત્યાર સુધી આપણે જે કર્યું એ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ માટે હતું. હવે જે સ્ટાર્ટ કરવાના છીએ એ એલ્ગોરિધમ એન્ડ ફ્લો ચાર્ટ બેઝ ઉપર હશે, જેથી તમને અઘરામાં અઘરી પ્રોગ્રામિંગ પણ ઇઝી વેમાં યાદ રહેશે. અને કઈ રીતે કરવાનું છે આપણે નેક્સ્ટ એપિસોડથી તમને શીખવાડશું. તો આ વિડીયો માટે આટલું જ. જો તમને વિડીયો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા બધા મિત્રોને આ વિડીયો શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ એક નેક્સ્ટ એપિસોડમાં, જ્યાંથી આપણે ચાલુ કરવાના છીએ ક્વેશ્ચન એન્ડ આન્સર ઓફ ઓપરેટર્સ વિથ એલ્ગોરિધમ એન્ડ ફ્લો ચાર્ટ. સો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.